જામનગરના જાંબુડા ખાતે સાંસદ પૂનમ માડમના અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। જામનગર જિલ્લાના 296 સ્વસહાય જૂથોની મહિલાઓને રૂપિયા 134 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી। મહિલાઓના સંઘર્ષમાં ઘટાડો થાય તેમજ સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં સરકાર સતત કાર્યરત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ સ્થળોએ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, જેમાં 13,000થી વધુ સ્વસહાય જૂથોની 1.30 લાખ જેટલી મહિલાઓને રૂપિયા 250 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી। કાર્યક્રમ જામનગર જિલ્લામાં જાંબુડા ઉપરાંત કાલાવડ, લાલપુર, જામનગર શહેર મળીને વિવિધ 5 સ્થળોએ યોજાયો હતો। તો જાંબુડા ખાતે સાંસદ પૂનમ માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરાઈ હતી। કાર્યક્રમ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભૂપેન્દ્ર પટેલનું સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું। તો મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વસહાય જૂથની લાભાર્થી મહિલાઓએ આ તકે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા। જ્યારે કાર્યક્રમ પૂર્વે હરિદેવભાઈ ગઢવી તથા તેમની ટીમ ભવ્ય લોક ડાયરો રજૂ કર્યો। આ પ્રસંગે બહોળી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌ ભૂતકાળથી લઈને આજના દિવસ સુધીના સાક્ષી છીએ। એવું નથી કે બહેનોમાં આ શક્તિ ભૂતકાળમાં નહોતી। બહેનોમાં આ જ ક્ષમતા, આ જ શક્તિઓ હંમેશાથી ઈશ્વરની કૃપાથી વસેલી હતી, રહેલી હતી। પણ આપણે સૌ એ વાતના સાક્ષી છીએ કે એને સાચા અર્થમાં ઉજાગર કરવાનું કાર્ય કોઈએ મજબૂતીથી કર્યું હોય તો એ આપણા જ પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન ને અત્યારના વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આદરણીય શ્રી મોદી સાહેબે કર્યું છે। એમાં તો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મજબૂતીથી ગુજરાત રાજ્ય મહિલા સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યું છે। પણ